બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છે સગલા? આજે આપણે બ્રોચ બનાવી છે, ક્રોશિયોનું સાઇડ બ્રોચ બનાવીશું. એના માટે મેં 3 કલર લીધા છે: લાઇટ ક્રીમ કલર, પિંક કલર અને ગ્રીન કલર. સાથે મેં રિંગ લીધી છે, બ્રોચની પિન છે, કાંટો છે 1.75 mm 0 નંબરનો. થ્રેડ મેં સગલા બ્લીસના યુઝ કીધા છે. આપણે ક્રીમ કલરના મોતી બી જોઈશે. સૌથી પહેલાં આપણે ક્રીમ કલર લઈએ છીએ. સગલાને પહેલાં આપણે બરાબરથી અટેચ કરી લઈશું. આખી રિંગ આપણી ઢંકાઈ જવી જોઈએ એવી રીતના આપણે એસી કરવાના છે. લૂઝ હાથ રાખીશું, પછી આપણે બરાબરથી એને આખી રિંગ આપણે એ રીતના કમ્પ્લીટ કરી લઈશું. રિંગ આપણે કમ્પ્લીટ થઈ ગઈ. એના પછી 1 ચેન લેવાનું, 1 એન્ડ સ્કીપ કરીને સેકન્ડ છે એના અંદર આપણે ડીસી કરીએ છીએ. 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ, 4 ટાઈમ. 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાંથી પાછું ખેંચી લેવાનું અને સ્કોલપ બનાવવી છે. 1 સ્કીપ કરીને સેકન્ડમાંથી ડીસી લઈશું 4 ટાઈમ. 1 2 3 4 ડીસી થાય. 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાંથી ખેંચી લેવાનું. એ રીતના આપણે હાફ પોર્શનમાં કરીશું, ફૂલમાં નથી કરવું. જ્યાં હાફ થતું હોય આટલું જ આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. એટલું કમ્પ્લીટ થઈ ગયું. થ્રેડ આપણે કટ કરી લઈએ છીએ. થોડો આપણે લોંગ કટ કરીશું કે આપણે સ્ટીચ બી સાથે થઈ જશે. તો કમ્પ્લીટ થયા પછી આપણે ફ્લાવર બનાવીએ છીએ. ક્રીમ કલર અને પિંક કલર બંનેના ફ્લાવર હવે રેડી થશે. મેજિક રિંગ, ટુ ચેન, ડીસી કરીશું 3 ટાઈમ. 1 2 3 2 ચેન, પછી ડાયરેક્ટ મેજિક રિંગમાંથી નીકળવાનું. 2 ચેન, ડીસી કરીએ છીએ 1 2 3 2 ચેન, પછી મેજિક રિંગમાંથી નીકળવાનું. 2 ચેન, ડીસી કરીશું 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ. 2 ચેન લઈને પછી મેજિક રિંગમાંથી 2 ચેન. એટલે આપણે 5 પેટર્નનો ફ્લાવર રેડી કરવાનો છે. થ્રી પિંક જોઈએ છે અને 2 ક્રીમ. આપણે હવે લીવ્સ બનાવીશું. ગ્રીન કલર લીધું છે એના માટે 1 લૂપ બનાવી લેવાનું. 15 ચેન બનાવીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાં 1 ટાઈમ એસસી, 1 ટાઈમ HDC ડીસી કરીશું.
1 time DC, 2 time DC, 3 time DC, 4 time DC, 5 time DC, 6 time DC, 7 time DC, 8 time DC, 1 time, HDC 2 time, SC 1 time, પાછું 1 2 ચેન લઈને એના જ અંદર આપણે નાખીશું. એના સામને આપણે HDC 1 time, DC કરીશું 8 time, HDC, SC ને ડાયરેક્ટ ખેંચી લેવાનું. તમારું લીવ્સ બનીને રેડી છે. આ સગલાને આપણે હવે અટેચ કરી લઈએ છીએ. એના માટે ક્રશરની સોય લઈ લઈએ છીએ. સૌથી પહેલાં આપણે બ્રોચ પિન અટેચ કરીએ છીએ. પોઝિશન આપણી વન સાઈડ સ્કોલપ હશે, વન સાઈડ આપણું પ્લેન છે. તો આ બેના મિડલમાં આપણે અટેચ કરી લઈએ છીએ. સેકન્ડ સાઈડ પર પણ આપણે બરાબરથી સ્ટિચ કરી લઈએ છીએ. સૌથી પહેલાં આપણે પિંક કલર લઈને અટેચ કરીશું. બેક સાઈડથી નાખી ઉપર ખેંચી લેવાનું. મિડલમાં લઈ આવીએ છીએ જેનાથી ફ્લાવર બરાબર અટેચ થઈ જાય. અહીંયા આપણે ક્રીમ કલરનું મોતી અટેચ કરીશું સાથે.
ક્રીમ કલરનો ફ્લાવર અટેચ કરીશું. મિડલમાં લાવીને વન મૂકી सेम अपने पिंक एंड क्रीम ये રીતના અટેચ કરી લઈએ છીએ પહેલે, અને પછી આપણે લીવ્સ અટેચ કરીશું. એટલો અટેચ થઈ ગયો. પછી આપણે ગ્રીન કલરનું જે લીવ્સ હતું એને લઈશું. ના નીચેથી આપણે અટેચ કરીએ છીએ અમે થોડુંક આમ બહાર નીકળતા રાખીશું. લીવ્સ અટેચ થયા પછી આપણે થ્રેડ કટ કરી લઈશું. કટ થઈ ગયું આપ જોઈ શકો છો. હવે આપણે ફેવિકોલ લેવાનું છે થોડું શું, ને લીવ્સ છે એના ઉપર આપણે ફેલાવી દઈશું. એનાથી લીવ્સ જે છે ને હાર્ડ થઈ જાય છે અને એકદમ ફાઇન લુક આપે છે. एकदम ब्यूटीफुल ब्रोच बनीने अपनो रेडी है. आप सगला ने मारो वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए, कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगलानो सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रान.